તારી મા બેનની દલાલી ખાસ, સોશિયલ મીડિયાની દલાલી ખાસ, એનું તો કર વળવીના તું જી નાઈતનો હોય મારે એક બેને હાડા થઈને તારાથી અમે ના બી માધર ચોધ રાજકારણની રીતે રહેવા દેવા. અમને બધા લોકોને ખબર છે કે ગઈકાલે એક ભાઈએ મિત્રો ખુલ્લેઆમ બાપુનો વિરોધ કરીને મિત્રો બાપુને ખુલ્લેઆમ મિત્રો કહ્યું હતું. ત્યારબાદ બાપુનો ખુલ્લો પડકાર આવ્યો છે. બાપુએ ખુલ્લેઆમ ગાળોવાળી કરી છે. તમને લોકોને ખબર છે કે આ બાપુ એ જ છે કે જે બાપુ મિત્રો સટા કાપવાની સેરેજ આપી હતી. પરંતુ મિત્રો વાત તો ક્યાંક ને ક્યાંક આ બાપુ મિત્રો વાત તો હવે ખુલ્લેઆમ લોકોને પણ જવાબ આપી રહ્યા છે કે હું કાંઈ પણ એવો ગુનો નથી કરી નાખ્યો, મેં ખાલી ભાજપને જ સપોર્ટ કર્યો છે. અને લોકો મિત્રો કોઈને પણ સપોર્ટ કરી શકે છે, એના વિશે કોઈ પણ લોકો કંઈ પણ ખોટું ન કહી શકે. પરંતુ ભાઈ આ તો જે થઈ રહ્યું છે ને, ખાસ કરીને ગુજરાતની અંદર ગોપાલભાઈ ઇટાલિયા સારું એવું નામ ધરાવે છે. પરંતુ મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક લોકો બધા તેને ટ્રોલ કરી રહ્યા છે. હવે ક્યાં માટે કરી રહ્યા છે એ તો ખબર નથી. પરંતુ ગુજરાતની અંદર ગોપાલભાઈ ઇટાલિયા જે મિત્રો બાજી મારી છે ને વિસાવદરની અંદર, જે આ મિત્રો વાત કીધું ભાજપની સામે આવીને ભાજપને જ હેરીવીને મિત્રો જે બાજી મેળવી છે ને, આ સૌથી મોટી વાત કહેવાય. ગુજરાત માટે નહીં, દિલ્હીની અંદર મિત્રો અત્યારે ગોપાલભાઈ ઇટાલિયા રાજ કરે છે. તો ખાસ કરીને ગોપાલભાઈ ઇટાલિયા માટે એક લાઇક અને વિડીયોને બને એટલો શેર કરીને એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં. ગોપાલભાઈ ઇટાલિયા મને લાગે છે કે એક મિત્રો વાત કીધો ખુલ્લેઆમ ગુજરાતની અંદર મોટું નામ બનાવી શકે છે અને મોટું નામ મિત્રો વાત કીધું નેતાની અંદર આમ આદમી પાર્ટીને એક ઊંચી તરફ લઈ જાય એવું મને લાગી રહ્યું છે. હવે મિત્રો આપણે જોવાનું એ રહેશે કે વિધાનસભાની અંદર શું થાય છે. જે આ મિત્રો વાત કીધું ગોપાલભાઈ ઇટાલિયા ખુલ્લેઆમ હર્ષ સંઘવીને મિત્રો પડકારો ફેંકશે, એ પણ જોયા જેવું થવાનું છે. અને 2027ની અંદર પણ જોયા જેવું થવાનું છે. જે પણ થશે જોયા જેવું થવાનું છે. વિડીયોને બને એટલું શેર કરી સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા વિડીયો મળીએ.